નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 28 ડિસેમ્બર 2025 ને રવિવારથી શરૂ થનાર પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રિ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ. તથા આ નવરાત્રિનું શું મહાત્મય છે, તેનું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, આ નવરાત્રિના દેવી કોણ છે અને કેવી રીતે તેની ઉત્પત્તિ થઈ હતી, તેની સંપૂર્ણ કથા આજે આપણે જાણીશું, સાંભળવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો મિત્રો, શાકંભરી નવરાત્રિ એ હિન્દુ ધર્મમાં માતા દુર્ગાના એક સ્વરૂપ એટલે કે દેવી શાકંભરીને સમર્પિત છે. આ નવરાત્રિની શરૂઆત પોષ મહિનાની આઠમથી શરૂ થઈને પૂનમ સુધી કરવામાં આવે છે, જ્યારે બાકીની નવરાત્રિઓ સુદ પક્ષની એકમથી લઈને સુદ પક્ષની નોમ સુધી હોય છે. પરંતુ આ શાકંભરી નવરાત્રિ તેનાથી થોડી અલગ રીતે છે. તો હવે આપને એવો પ્રશ્ન થાય કે શાકંભરી દેવી કોણ છે? તો કે દેવી શાકંભરી એ માતા દુર્ગાનું એક સ્વરૂપ છે કે જે બે શબ્દોનું બનેલું છે. શાક એટલે કે શાકભાજી, ફળ, અનાજ અને વનસ્પતિ, અને ભરી એટલે કે ધારણ કરનાર અથવા તો પોષણ કરનાર. આમ શાકંભરી એટલે કે શાકભાજી, ફળ, અનાજ ધારણ કરનારા દેવી કે જે સમગ્ર સૃષ્ટિનું પોષણ કરે છે. તેમને અન્નપૂર્ણા દેવીનું પણ એક સ્વરૂપ ગણી શકાય છે. તેમને 4 હાથ છે કે જેમાં તેઓ ધનુષ્ય, બાણ, કમળ અને શાક ફળ ધારણ કરેલા છે. શાકંભરી નવરાત્રિનો અંતિમ દિવસ શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે, કે જે આ પર્વનો સૌથી મહત્વપૂર્ણનો દિવસ છે. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ શાકંભરી નવરાત્રિના વ્રત નથી કરતા, પરંતુ માત્ર આ પૂનમના દિવસે વ્રત કરે છે, તો પણ તેને નવરાત્રિના વ્રત સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થઈ જાય છે. આ દિવસે શાકંભરી દેવીનું વિધિવત પૂજન કરવામાં આવે છે અને બીજા દિવસે વ્રતનું પારણું કરવામાં આવે છે. આ દિવસે વિશેષ કરીને દાન પુણ્ય કરવાથી અત્યંત ફળદાયી માનવામાં. આ દિવસે ખાસ કરીને અનાજ, શાકભાજી, ફળ ફ્રૂટનું દાન કરવાનો વિશેષ મહિમા બતાવવામાં આવેલો છે. અન્ય નવરાત્રિની જેમ જ આ દિવસોમાં માતાજીની ભક્તિ, સેવા, ઉપાસના કરવામાં આવે છે. સાત્વિક ભોજન લેવાય છે, બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે અને નકારાત્મક વિચારો અને કાર્યોથી દૂર રહેવામાં આવે છે. શાકંભરી નવરાત્રિ એ અન્ન અને વનસ્પતિ દેવીને સમર્પિત છે. તો હવે આ શાકંભરી દેવીનું પૂજન કેવી રીતે કરવું? તો કે શાકંભરી નવરાત્રિના પ્રથમ દિવસે શાકંભરી માતાનું સ્થાપન કરવામાં આવે છે, કે જેમાં શાકંભરી માતાનો ફોટો, લાલ વસ્ત્ર, ધૂપ, દીપ, અગરબત્તી, ચોખા, કંકુ, હળદર, શાકભાજી, ફળ, અનાજ, ખીર, લાડુ, શ્રીફળ, સોપારી, લવિંગ, એલચી, ગંગાજળ અને કળશ, આ બધી સામગ્રીઓથી પૂજન કરવામાં આવે છે. જેવી રીતે અન્ય નવરાત્રિમાં આપણે કળશ સ્થાપન કરીએ છીએ, માતાજીનું પૂજન કરીએ છીએ, તેમને પ્રસાદ ધરાવીએ છીએ, તેવી જ રીતે આ નવરાત્રિમાં શાકંભરી દેવીનું પૂજન કરવામાં આવે છે. આપણા કુળદેવીમાં શાકંભરી દેવીનો ભાવ ધરીને તેનું પૂજન કરી શકાય છે. નિત્ય સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કાર્યોમાંથી પરવારીને સૌપ્રથમ દેવીનું પૂજન કરવામાં આવે છે. નિત્ય માતાજીને અલગ અલગ વસ્તુનો ભોગ ધરાવવામાં આવે છે. નિત્ય અલગ અલગ શૃંગાર પણ કરવામાં આવે છે અને ત્યાર પછી શાકંભરી દેવીના મંત્રનો એક જાપ કરવામાં આવે છે, કે જેમાં 2 મંત્ર હું આપને જણાવું છું. તેમાંથી કોઈ પણ એક મંત્ર અથવા બંને મંત્રનો આપ એક માળા કરી શકો છો. કે જેમાં પહેલો મંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્લીમ એમ શાકંભર્યે નમઃ, અને બીજો મંત્ર છે ઓમ શાકંભરી દેવ્યે નમઃ. આ મંત્રની આપ માળા કરી શકો છો. ત્યાર પછી માતાજીની આરતી કરવાની, પ્રસાદ લઈ સૌ લોકોમાં વહેંચી પોતે લેવાનો, અને આ નવરાત્રિમાં પણ આપ કન્યા પૂજન કરી શકો છો. કહેવાય છે કે દેવી શાકંભરીની આ રીતે પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અનાજ કે ધનનો અભાવ થતો નથી, ગરીબી દૂર થાય છે, ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ વધે છે,
પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તથા દેવીની કૃપાથી રોગ મુક્તિ જીવનની પણ પ્રાપ્તિ થાય છે. દેવીની આરાધના કરવાથી આપણા જીવનના તમામ વિઘ્નો અને સંકટો દૂર થાય છે તથા શુદ્ધ ભાવથી પૂજા કરનારને જીવનમાં સર્વ સુખ પ્રાપ્ત થઈને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. તો આવું છે શાકંભરી નવરાત્રિનું મહાત્મય કે જે આપણે સાંભળ્યું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને તેનું શું ફળ મળે છે તે પણ જાણ્યું. તો હવે આપણે આ શાકંભરી નવરાત્રિની પૌરાણિક કથા સાંભળીએ કે જેનું વર્ણન ચંડીપાઠના 11મા અધ્યાયમાં પણ કરવામાં આવેલું છે. તો બોલીએ શાકંભરી માત કી જય. પ્રાચીન સમયમાં દુર્ગમા નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો કે જેણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને ત્રણેય લોકમાં ભય અને આતંક ફેલાવી દીધો હતો. તેણે એવું વરદાન મેળવ્યું હતું કે વેદોનું જ્ઞાન તેના કબજામાં આવી ગયું કે જેના કારણે દેવો યજ્ઞ અને પૂજા કરી શકતા ન હતા. પરિણામે વરસાદ ન થયો અને પૃથ્વી પર 100 વર્ષ સુધી ભયંકર દુકાળ પડ્યો. દુકાળના કારણે નદીઓ, સરોવરો અને કૃષિભૂમિ સુકાઈ ગઈ. મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. દેવો અને ઋષિ મુનિઓએ જ્યારે આ ભયંકર સ્થિતિ જોઈ ત્યારે તેમણે દુર્ગા માતાનું આહ્વાન કર્યું અને તેમની સ્તુતિ કરી. દેવોનો કરુણ પોકાર સાંભળીને માતા દુર્ગા પ્રગટ થયા અને તેમની આંખોમાંથી 9 દિવસ સુધી અવિરત અશ્રુધારા વહેતી રહી કે જેનાથી સમગ્ર પૃથ્વી પર પાણી ફરી વળ્યું અને દુકાળગ્રસ્ત ભૂમિ ફરી જીવંત બની. માતાએ પોતાના શરીરમાંથી તાજા શાકભાજી, ફળો, અનાજ અને કંદમૂળ ઉત્પન્ન કર્યા કે તેનાથી સૃષ્ટિના તમામ જીવોનું પાલન કર્યું અને તેમણે પોતાના હાથે શાકભાજી ધારણ કર્યા હોવાથી તેમનું નામ શાકંભરી પડ્યું. માતા શાકંભરીએ ત્યારબાદ રાક્ષસ દુર્ગમાનો વધ કર્યો અને વેદોનું જ્ઞાન દેવોને પાછું સોંપ્યું. આમ દેવી શાકંભરીએ દુકાળમાંથી સૃષ્ટિને ઉગારી અને અન્ન, પાણી તથા જીવનનું રક્ષણ કર્યું. અને આ ઘટના પોષ મહિનામાં બની હતી. તેથી આ સમયગાળાને શાકંભરી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણે શાકંભરી માતાને નિત્ય એ જ પ્રાર્થના કરીએ કે હે શાકંભરી દેવી, હે દેવોની ઈશ્વરી, હું જન્મ મૃત્યુના ચક્રના પ્રવાહમાં પડીને ભયંકર પાપોથી ભરેલા આ ભવસાગરમાં દુઃખોથી ઘેરાયેલો છું. હું અત્યંત ઉત્સુકતાથી આપના ચરણોમાં નમન કરીને શરણ માગું છું. શાકંભરી માતાને આપના ચરણોમાં મારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈ લોકો મારી સાથે આ વિડીયો જુએ છે, સાંભળે છે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખજો. ધન ધાન્યની ક્યારેય તેના ઘરમાં ખોટ આવે નહીં, ગરીબી આવે નહીં, એવી તેના અને તેના પરિવાર ઉપર કૃપા કરજો. તો બોલીએ શાકંભરી માત કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રિનો મહિમા, વિધિ અને કથા. આશા છે કે હવે આપને આ શાકંભરી નવરાત્રિનું મહત્વ સમજાઈ ગયું હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.